નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયાદી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું. તો મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખૂબ ખુશખબર આવી છે. તેમના ભથ્થામાં 8% વધારો કરે છે. તો રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવે છે. મહત્ત્વના સુધારો કહી શકાય, મહત્ત્વની ખુશખબર કહી શકાય. તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને પણ લાઇક કરી દેજો. તમને ચેનલ પર મિત્રો સરકાર કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પંચદાયક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને પણ લાઇક કરી લેજો. તમે રોજના રોજ તમને આ ચેનલ પર સરકાર કર્મચારી, નિવૃત્ત કર્મચારી બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડ આપણે શરૂઆત કરું છું. રાજ્ય સરકારે આ કર્મચારીઓ માટે 8% વધારો કર્યો છે. વાહન વ્યવહારના મંત્રી દયાશંકર સિંહે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરિવહન નિગમમાં કામ કરતા 15,843 નિયમિત કર્મચારીને લાભ મળશે. યુપીએસઆરટીસી 5 કરોડ પડશે વધારાની બોજ. પરિવહન મંત્રીએ કહ્યું કે આ મોંઘવારી ભથ્થાની વધારાથી યુપીએસઆરટીસી પર 5 કરોડ વધારાની બોજ પડશે. તેમણે કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા 4% મોંઘવારી ભથ્થા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે સરકારી સ્તરે વિચારણા ચાલી રહી છે. જે મોંઘવારી ભથ્થું 46-50% છે તે નિવૃત્તિ કર્મચારી મતલબ 20 લાખ રૂપિયાની મર્યાદાને બદલે 25 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટી મેળવી શકશે. તેમણે કહ્યું કે મોંઘવારી ભથ્થા વધારવાના કારણે વિચારણા ચાલી રહી છે. જે મોંઘવારી ભથ્થું 50% છે તેના 20 લાખ રૂપિયા મર્યાદા 25 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટી મેળવી શકશે. જેના કારણે કર્મચારીના નવા જોશ અને ઉત્સાહથી કામ કરશે, જેના ફાયદો પરિવહન થશે. પ્રાઇવેટ કંપનીના CSRના ફંડનો ઉપયોગ કરવાની અપીલ. યુપીએસઆરટીસી એમડી મસૂદ અલી સનોએ ખાનગી કંપનીઓના મહાકુંભ 2025 દરમિયાન મુસાફરો સુવિધા માટે તેમને CSR ફંડનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. સૂચિત સુવિધા વોટર, ATM, થીમ આધારિત ગેટ, ઇન્ક્વાયરી, ડિસ્પ્લે બેન્ચ, માઇક્રોફોન, ડાબડા, ડસ્ટબિન, બસ સ્ટોપ, કાયમી સંકેતનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ SBI, HDFC, PNB, કોટક મહિન્દ્રા, ઇન્ડિયન ઓઇલ, સેન્ટ્રલ બેંક વગેરે મોકલવામાં આવશે. ને પરિવહન નિગમ રેગ્યુલર કર્મચારી 8% મોંઘવારી ભથ્થું વધારે નિર્ણય કર્યો છે. કર્મચારીઓ નેતાઓ સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણય પર જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ પર કર્મચારી પ્રશ્નો અંગે વાહન વ્યવહાર નિગમ ધ્યાન આપવું જોઈએ. અને મોંઘવારી તમામ કર્મચારીઓ અસર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અને કોન્ટ્રાક્ટ કોર્પોરેશન તેમના માટે સારી યોજના લાવવી જોઈએ અને તે સારી રીતે જીવન જીવી શકે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.